કાળા રંગને સંસ્કૃતમાં કૃષ્ણ કહેવાય એટલે તારા દીકરાનું નામ તો કૃષ્ણ એવું રાખ અને નામકરણ સંસ્કાર થઈ ગયો બોલો કૃષ્ણ કનૈયા એ માં તું તો એટલી ભાગ્યશાળી છો કે તારો છોરો એ તો જેવી જેવી લીલાઓ કરશે ને એવા એવા નામ થશે આ માખણની ચોરી કરશે એટલે માખણ ચોર એવું નામ થશે એના પેટે દોરડું બંધાશે એટલે દામોદર એવું નામ થશે ઇન્દ્રિયોનું દમન કરશે એટલે આનું નામ ગોવિંદ એવું પડશે ગોકુલમાં છે એટલે ગોકુલેશ એવું નામ પડશે મથુરા જશે એટલે મથુરેશ એવું નામ પડશે દ્વારિકા જશે એટલે દ્વારિકેશ એવું નામ પડશે અને માં તને બીજા એક સારા સમાચાર આપી દઉં કે માં તારે એટલી બધી વહુવારું આવશે કે ગઈણી ગણાય ને વીણી વીણાય નહીં દ્વારિકા જહે અને તારા દીકરાના ઠાકરના લગ્ન થાય હોનાની નગરી વસાવશે કઈ માં એવી હોય કે પોતાના દીકરાના લગ્નની વાત સાંભળી નહીતર આવડું ઘોડિયા રમતો હોય પણ એને તમે ખાલી એટલું કયો ને કે હારો છે ભાઈ સાહેબ હે બાપુ કે જો તમારે હોવ આવશે તા તો આમાં હવે નકર એને ખબર હોય કે આ ઘોડિયા આ કેદી મોટો થાય ને કેદી આના લગ્ન થાય પણ માં યશોદાજી લગનની વાત સાંભળી અને આનંદમાં આવી ગયા અને ગર્ગાચાર્યજી મહારાજને કીધું કે બાપજી આપ જેવા પવિત્ર ભૂદેવ મારે ત્યાં આવ્યા છો નામકરણ સંસ્કાર મારા દીકરાને થયા છે તો હવે આપ રોકાઈ જાઓ અને પ્રસાદ લઈ અને પછી જ તમે આપણા 16 સંસ્કારમાંથી હવે થોડા આપણા સંસ્કાર રહ્યા છે બાકી તો જન્મમાં તો બધું બગડ્યું જન્મ દિવસ આવે ત્યારે તો આપણે બધા જાણીએ છીએ શું કરીએ છીએ પછી એક મરણનું ઈ એક બાકી હતું તમે એમાંય આ ચોથે દિવસે અને પાંચમે દિવસે શાસ્ત્ર ચોખ્ખી ના પાડે છે કે આ કોઈ દિવસ શક્ય જ નથી જે ઘરની અંદર જે માણસ આખી જિંદગી પોતાના પરિવારને સુખી કરવાના પ્રયત્ન કર્યા હોય એની પાછળ આપણે 11 અને 12 દિવસ કાઢી ન શકી 11 અને 12 દિવસનો શોક રાખી ન શકી આનાથી બીજી કઠણાઈની વાત હોય ગઈ 11 અને ગરુડ પુરાણની અંદર વાંચી લેજો જે જીવ જે ઘરમાંથી ગયો હોય ને 12 દિવસ સુધી એની હાજરી એ જ જગ્યાએ હોય છે અને આપણે 5 દિવસે પૂરું કરી નાખીને એમ થાય જ નહીં અધોગતિ થાય જીવની તમે સાંભળ્યું કોઈ દિવસ અમારા બ્રાહ્મણની અંદર કોઈ દિવસ એને પાંચમું કરી નાખ્યું નો કરે આ તો જગત માનતું નથી અને બ્રાહ્મણોની મજબૂરી છે કે એની સાથે ભળવું પડે છે બાકી હકીકતે સાચું તમારા ગોરબાપાને પૂછજો અને કોણે કીધું કે મોટે પાયે દાડો કરો માત્ર 12 દિવસ સમયની રાહ જોવાની વાત છે એકાદશા અને દ્વાદશા એ અને જ્યાં સુધી એ પિંડ સંયોજન કે સોનાની સળીથી કદાચ દર્ભ હોય દર્ભની સળીથી એ પિંડ કપાય જે શ્રાદ્ધ સરાવવા માટે બેઠો હોય અને પોતાના પરિવાર સાથે એના સંબંધ પૂરા થાય આ તો 5મે દિવસે પૂરું કરી નાખે 3જે દિવસે પૂરું કરી નાખે જો કરવું તો પૂરી શ્રદ્ધાથી અને શાસ્ત્ર કહે છે એ રીતે કરવું બાકી ઘણા એમ કહેતા હોય કે અમે આમાં નો માની એમાં આપણા માનવાથી કાઈ નો થાય આપણા માનવા ન માનવાથી કાઈ ન થાય આ શાસ્ત્રની મર્યાદા છે અને સુખી જીવન જીવવું હોય ને તો શાસ્ત્રની મર્યાદામાં જીવન જીવીએ તો જ સાચી શાંતિ અને સુખ મળે બાકી રામના નામ ભજો ગર્ગાચાર્યજી મહારાજ નામકરણ સંસ્કાર કરવા માટે આવ્યા અને યશોદાજીએ કીધું કે બાપજી હવે એક કામ કરો તમે સ્વયં પાકી છો ને એટલે હું તમને હવે સીધો સામાન બધું આપું અને તમે રસોઈ બનાવો એટલે એમાં ઘઉંનો લોટ લીધો ગોળ આપ્યો અને ગાયનું ચોખ્ખું ઘી આપ્યું હવે એમાંથી શું બને હા એમ તો હોશિયાર છો તમે ગર્ગાચાર્યજી મહારાજે લાડુ બનાવ્યા પણ બ્રાહ્મણ જ્યારે જમવા બેસે ને ત્યારે સીધા એ જમવાની શરૂઆત ન કરે પેલા લાડુ ને લાડ લડાવે લાડુ આમો જોયા કરે બોલે કઈ ના જોવા ગયો હોય એ કે આઠે ક્યાં ભાદરવા મહિનામાં જોયો તો હવે વળી પાછું 1 વર્ષ થઈ ગયું આજ તું થાળીમાં આવ્યો લાડુ તું લાડ તો તમારે બ્રાહ્મણ તું ભૂલી જા મારે લાડુ લાડ તમારે બ્રાહ્મણ તું ભૂલી જા મારે એક નહીને બે નહીને ખાસુ પૂરા એક નહીને ખાસુ પૂરા
આપવામાં જો ઢીલ રાખી આપવામાં જો ઢીલ ન રાખી રાખશું નહીં કચાશ લાડુ લડો તમારે દામન તો ભૂલી અમારે જય ભાદરવા મહિનો આવે ને સાધુ ને બ્રાહ્મણ ને 84 બધે ભાદરવા મહિનામાં બધા જમાડ 3 વર્ષ શ્રાદ્ધમાં પડે ને એટલે પછી આ બ્રહ્મ ભોજન ગામના સાધુ ને બધા એ પંગત ની અંદર બેઠા હોય ને એમાં આ ભગવાન મહાદેવજીની સ્તુતિઓ રામચંદ્ર ભગવાનની સ્તુતિઓ બધું હાલતું હોય ઘણા લોકો આપને બાપુ એમ કે તમે આ સાધુ બ્રાહ્મણ જમવા બેહો ને હવે આ તમે લપ બહુ કરો કીધું શેની લપ કે કોઈ વાતે આમાં હરેડે ન ચડે મેં કીધું ભાઈ અમારું તો હરેડે ચડેલું જ છે કીધું હરેડે એટલે એ કે આ એક પછી એક શ્લોક બોલો ને સ્તુતિ કરો ને કીધું ભાઈ જે ઘરે જમવા આવ્યા છે ને અને અહીંયા જેટલા ભગવાનના નામ લેવા છે ને એનું બધું જ પુણ્ય આ જેટલા લોકો જમવા આવ્યા છે ને બધું તમને અર્પણ કરી અને જવાના ભાગ્યશાળી છો કે તમારા ઘરે આ મંગલાચરણ આ સ્તુતિઓ અને ભગવાન નામનો જપ થાય છે ગર્ગાચાર્યજી મહારાજે લાડુ બનાવ્યા અને જમનાજીમાં સ્નાન કરી અને લાડુ થાળીમાં મૂક્યો પણ બ્રાહ્મણોને નિયમ હોય સાધુઓને નિયમ હોય કે જે કાંઈ પોતાના થાળીની અંદર આવે ને એ પહેલા વેલા હાથમાં જળ લઈ અને પરબ્રહ્મ પરમાત્માને અર્પણ કરે એટલે ગર્ગાચાર્યજી મહારાજે આંખ બંધ કરી ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મવી બ્રહ્મગ્નો બ્રહ્મણાહુના બ્રહ્મેવ દેવજેન્દ્રવ્યમ બ્રહ્મ સમાધિના ઓમ જ્યાં જલ નીચે મૂકે ત્યાં તો ભગવાન કૃષ્ણ સામે આવીને બેસી ગયા લાડુ તોડી અને મીંડા છે લાડુ ખાવા અને ગર્ગાચાર્યજી મહારાજની આંખ ખુલી ગર્ગાચાર્યજીએ જોયું કે કનૈયો સામે આવી અને મારા લાડુને સ્પર્શ કરે છે અને પાછો ખાય છે અને ગર્ગાચાર્યજી મહારાજ બોલ્યા એ યશોદા જો આ તારા લાલાએ મારો થાળ પડાવ્યો યશોદાજી બિચારા એકદમ દોડતા આવ્યા આ અપાડી અહીંયા કેમ પહોંચી ગયો અને અહીંયા ભગવાનને તેડી લીધા છે માં યશોદાજીએ અને ગર્ગાચાર્યજી મહારાજ હવે યશોદાને કહે છે કે માં હવે તું મને જવા દે મારે બહુ મોડું થયું છે ગર્ગાચાર્યજી મહારાજ જવાની તૈયારી કરે અને માં યશોદાજી કહે છે કે બાપજી મારા ઘરેથી બ્રાહ્મણ ભૂખા જાય સાધુ સંત અતિથિ અભ્યાગત મારા આંગણેથી કોઈ ભૂખા જાય એ મને પસંદ નથી બાપજી હવે એક કામ કરો જલ્દીથી જેવી વસ્તુ બને ને એ તમે બનાવો ગર્ગાચાર્યજીએ કીધું કે માં હું થાકી ગયો છું એક લાડુ બનાવ્યા એ તારા દીકરાએ અભડાવ્યા અને હવે હું થાક્યો છું યશોદાએ કીધું કે બાપજી ભલે તમે થાક્યા પણ આજ મારા દીકરાનો નામકરણ સંસ્કાર થયો છે ને એટલે આપ પ્રસાદ લ્યો મારે ત્યાં અને હવે એક કામ કરો જલ્દીથી બની જાય ને એવી વસ્તુ તમે બનાવો જલ્દીથી શું બને મેગી ઠીક તો ભલે મેં એક જગ્યાએ આવું કીધું રમેશ મેં કીધા જલ્દી શું બને તો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા છોકરા એ કે મેગી પણ એને ઈ જ ખબર હા જલ્દીથી બને શીરો અને અહીંયા શીરો બનાવે છે ગર્ગાચાર્યજી મહારાજ આ પુરુષો જ પેલા રહોડું કરતા પેલાના સમયમાં પુરુષો જ રસોઈ બનાવતા આ તો હમણાંથી વળી વહીવટ બધાય તમારા હાથમાં આવ્યા એમાં સિટીમાં તો વહીવટ ઓછો છે ગર્ગાચાર્યજી મહારાજ સ્વયં પાકી છે અને શીરો બનાવ્યો અને યશોદાને કીધું કે તારા દીકરા કનૈયાનું ધ્યાન રાખજે જો એ આવ્યો તો હવે હું રોકાઈશ નહીં માં યશોદાજી બાલકૃષ્ણ પ્રભુને પોતાના ગોદની અંદર પધરાવે અને યો સૂઈ ગયો એટલે ઘોડિયાની અંદર પધરાવી દીધો અને દરવાજો હતો એ દરવાજો બંધ કરી દીધો અને ગર્ગાચાર્યજી મહારાજ જમનાજીમાં સ્નાન કરી અને આવ્યા અને થાળી ચાંદીની થાળી છે અને એની અંદર શીરો પધરાવ્યો અને શીરો પધરાવી તુલસીદલ પધરાવ્યું હાથમાં લીધું જળ યશોદાજી આવ્યા હા દાદા કનૈયો ક્યાં દાદા એ તો હોઈ ગયો કે જોઈ લીધું તે હવે તેવડ નથી ઓ આ બીજી વાર બનાવવાની ના ના દાદા તમે કઈ ચિંતા કરો માં ઈ તો હોઈ ગયો છે એટલે હુડાવી દીધો અચ્છા એવું છે એમ ને કે હા અને હવે ગર્ગાચાર્યજી મહારાજે થાળીમાં શીરો તુલસીદલ પધરાવ્યું હાથમાં જળ લીધું અને ભગવાનને બિરાજો બાજોટે ઢાળી રે જમો મારા પ્રેમની ઢાળી રે બિરાજો બાજોટે ઢાળી રે જમો મારા પ્રેમની ઢાળી બિરાજો બાજોટે ઢાળી રે જમો મારા પ્રેમની ઢાળી બિરાજો બાજોટે
જ્યાં જઈને મૂક્યું અને ભગવાન કૃષ્ણ કહે છે કે આ દાદો છે કેવો એક બાજુ મને બોલાવે છે અને હું જાઉં છું તો અબડાય છે લાવો હવે ઓળખાણ કરાવી દઉં અને ગર્ગાચાર્યજી મહારાજની આંખ બંધ છે અને બંધ આંખની અંદર 14 બ્રહ્માંડ દેખાણા 14 બ્રહ્માંડની અંદર ભૂલોક એટલે કે પૃથ્વી દેખાણી પૃથ્વીની અંદર ભારત દેશ દેખાણો ભારત દેશની અંદર 84 કોષ વ્રજ મંડળ દેખાણું અને 84 કોષ વ્રજ મંડળની અંદર નંદ ભુવન દેખાણું અને નંદ ભુવનમાં ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે આવું દ્રશ્ય જ્યાં દેખાયું છે અને ગર્ગાચાર્યજી મહારાજની સન્મુખ બાલકૃષ્ણ પ્રભુ આવી ગયા આંખ ખુલી અને ઓળખાણ થઈ ગઈ એટલે હવે ગર્ગાચાર્યજી મહારાજે એ બાલકૃષ્ણ પ્રભુને ઉઠાવી પોતાના ગોદની અંદર પધરાવ્યા યશોદાને થયું કે દાદા બરાબર જમે છે કે નહીં જરાક જોઈ આવું યશોદાજી આવ્યા ત્યાં તો દ્રશ્ય આખું અલગ અત્યાર સુધી જે દાદા યશોદાના છોકરાથી અબડાતા હતા એ જ દાદા હવે એ યશોદાના છોકરાને પોતાના ખોળામાં બેસાડી અને જમાડે છે યશોદાજી તો દોડ્યા જ્યાં કનૈયાને કેળવા જાય ને ત્યાં ગર્ગાચાર્યજીએ કીધું કે યશોદા ભલે બેઠો નહીં દાદા તમે અમારાથી અબડાવ અને અહીંયા ગર્ગાચાર્યજી મહારાજ કહે છે કે યશોદા આ તો નાનું બાળક તો ભગવાનનું રૂપ કહેવાય અને આ ખાલી ભગવાનનું રૂપ થોડું છે આ તો 14 બ્રહ્માંડનો નાથ તારે ત્યાં પ્રગટ થયો છે આમ બોલવા જાય અને ગર્ગાચાર્યજી મહારાજને બોલતા બંધ કર્યા ઠાકોરજી વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો શું કામે કે જો દાદા છે એ મારી ઓળખાણ કરાવી દેશે ને તો માં મને દીકરો નહીં માને અને ભગવાન બનશે માનવા સેવા પૂજા મને બનશે કરવા પણ હું તો માં યશોદાનો પ્રેમ મેળવવા માટે થઈ અને આવ્યો છું ગર્ગાચાર્યજી મહારાજ બોલતા બંધ થયા અને માત્ર એટલું બોલ્યા કે નાનું છોકરું એ તો ભગવાનનું રૂપ કહેવાય યશોદાએ કીધું કે દાદા હું એ જ સમજાવતી હતી પણ તમે સમજતા નહોતા